મોરારી બાપુના સાનિધ્યમાં ભાવનગર જિલ્લાના તલગાજડામાં સંતવાણી સન્માન અને સંગોષ્ઠી સાથે યોજાયા છે વિવિધ કાર્યક્રમો। ત્યારે ચિત્રકૂટ ધામમાં તલગાજડામાં મોરારી બાપુના સાનિધ્યમાં સંતવાણી સન્માન અને સંગોષ્ઠી સાથે સમૂહલગ્ન વગેરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। પ્રભુદાસ બાપુની પુણ્યતિથિ પ્રસંગે દર વર્ષની માફક યોજાયેલા વિવિધ ઉપક્રમોમાં સંતવાણી સન્માન કાર્યક્રમમાં મોરારી બાપુના હસ્તે સંત કવિ ધના ભગત જગ્યા ધોળાના પ્રતિનિધિ બાપુ ભગત, ભજનનિક ભારતીબેન વ્યાસ, સંગીતકારો અબુબકર મામદ મીર અને મહેશ વાઘેલા, નાગજીભાઈ સરવૈયાની સંતવાણી સન્માન પદક અર્પણ કરાયા। મોરારી બાપુએ સંતવાણી ભજન અને રામ તત્વ વિશે મનનીય છણાવટ ચિંતન રજૂ કરેલ। અહીં સન્માનિત તથા અન્ય કલાકારો દ્વારા સંતવાણી આરાધના રજૂ થઈ હતી। અહીં શ્રી નાથાલાલ ગોહિલના સંતવાણી શબ્દકોશ અને તખુભાઈ સાંડસુરના પ્રકાશનોનું લોકાર્પણ કરાયું। આ સાથે યોજાયેલ ભજન વિચાર સંગોષ્ઠીમાં નાથાલાલ ગોહિલના મુખ્ય ઉદ્બોધન સાથે દલપત પઢિયાર તથા રમેશ મહેતા દ્વારા સંબોધિત પરિચય રજૂ થયેલ છે। અહીં માણભટ્ટ ધાર્મિક લાલ પંડ્યા દ્વારા અખ્યાન પણ ગાનનો પણ લાભ મળ્યો હતો। નીતિનભાઈ વડગામા તથા હરીશચંદ્ર જોશીના સંચાલન સાથે આ કાર્યક્રમ સાથે સંતવાણી આરાધકો દ્વારા ભજન ગાન કરવામાં આવ્યું હતું। સવારે અહીંયા સમૂહ લગ્નનું મંગળ આયોજન થયું હતું, જેમાં મોરારી બાપુએ આશીષ પાઠવ્યા હતા। આ વિવિધ કાર્યક્રમોમાં વિદ્વાનો, સાહિત્યકારો અને રસિકો જોડાયા હતા। પહેલો પડાવ છે સંકલ્પ। એ સંકલ્પ આપણે કરીએ ને ભજન થાય એવું નથી। શિવ આપણા માટે સંકલ્પ કરે કે તું ભજન કરી મને ગમશે। ભજન તો ઘણા કરે છે, પણ જેને વેદો શિવ સંકલ્પ કરે છે, જુદી રીતે કહીશ કે ભજન કોઈ પણ વ્યક્તિમાં પછી લેખિત હોય, ગવાતું હોય, વચાતું હોય, જે કંઈ એની અનેક વિધાઓ છે। એના મૂળમાં તલગાજરડાને એવું લાગ્યું છે કે પહેલું પગથિયું તો શિવ સંકલ્પ છે। બીજું પગથિયું પછી શિવનો સંકલ્પ કોઈના ઉપર ઉતરે, કોઈને પાત્ર બનાવે અને ભજનમાં ડૂબે, પછી મને એવું સમજાયું છે કે બીજો પડાવ આવે છે તે છે સંઘર્ષ। પછી બહુ સંઘર્ષ હોય અંદર અને બહાર બંને જગ્યાએ। એક ઘમાસાણ ચાલે, બહારના સંઘર્ષો તો બધા સમજી પણ શકતા હોય, પણ સાધકને પોતે શિવે એને સંકલ્પિત કર્યો હોય કે તું ભજન કરનાર, તું મને ગા, તું મને લખ, તું મને મારી આંખમાં આંસુ આવી જાય એવું કંઈક કર।